હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો, આજે આપણે અહેવાલ લેખન જોવાનું છે સ્વચ્છતા અભિયાન વિશે। જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, કેમ કે આપણે આવા જ વિડીયો બનાવીએ છીએ આપણી યુટ્યુબ ચેનલમાં શિક્ષણને લગતા। તો ખાસ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો જોઈએ અહેવાલ લેખન સ્વચ્છતા અભિયાન। મેં મિત્રો મારા ગામનું નામ લખ્યું છે અને આજની તારીખ લખી છે। તમે તમારા પ્રમાણે લખી શકો છો। તો ચાલો શરૂ કરીએ। પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી। ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા। જીવન જ્યોત હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું। આગળ જોઈએ। આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી લીધી હતી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી। શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો ગોઠવ્યા હતા। સવારના 8 વાગ્યે સૌપ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈને પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી। એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું। 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ લગાવ્યો। સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશદ્વારને, પ્રિન્સિપાલની ઓફિસના દરવાજાને અને સભાગૃહના પ્રવેશ દ્વારને સજાવ્યા। આગળ જોઈએ। થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા। પ્રિન્સિપાલે સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સંપથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું। અંતમાં ભોજન કરી સૌ છૂટા પડ્યા। આમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સાંજના 6 વાગ્યે સમાપ્ત થયું। તો મિત્રો, આ તો આપણો અહેવાલ લેખન સ્વચ્છતા અભિયાન વિશે। તમને અહેવાલ લેખન કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ ખાસ કમેન્ટ કરજો। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં મળતા રહે।